જય સ્વામિનારાયણ. સદગુરુ શતાનંદ સ્વામી એમના કરકમલો દ્વારા ગઢપુરની જ ભૂમિમાં લખાયેલ સત્સંગી જીવન ગ્રંથ, સત્સંગી જીવન ગ્રંથની રચના એ રીતે થયેલી છે. સંપ્રદાયના તમામ ગ્રંથો જે ચરિત્રોનો વિસ્તાર ભક્ત ચિંતામણીમાં હોય તો શતાનંદ સ્વામી એને સંક્ષેપમાં નામ માત્રેણ વસ્તુ સંકીર્તનમ, ફક્ત સ્મરણ કર્યું છે. જે સત્સંગી જીવનમાં વિસ્તાર કર્યો છે એને ભક્ત ચિંતામણીમાં સંક્ષેપ કર્યો છે. જેનો સમાવેશ ભક્ત ચિંતામણી કે સત્સંગી જીવનમાં નથી એમનો સમાવેશ હરિલીલામૃત આદિ ગ્રંથોમાં થયો છે. શાસ્ત્રને માધ્યમ તરીકે રાખીને આપણે તો મહારાજની મૂર્તિનું ચિંતન થાય, મહારાજનું દિવ્ય સ્મરણ થાય, એ આપણું લક્ષ્ય છે. આજે વાલા ભક્તજનો આપણે ગઢપુર લીલા કથા પારાયણ અંતર્ગત 25 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ દાદાના દરબારમાં ઘર માનીને રહ્યા. દાદાના દરબારમાં પણ મહારાજનું ઘર કયું? ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. દરબારમાં પણ મહારાજનું ઘર એટલે અક્ષર ઓરડી. હૃદયમાં થોડા ઊંડા ઉતરીને વાલા ભક્તજનો વિચાર કરીએ કે અક્ષર ઓરડી માનસી પૂજાની શરૂઆત જ ત્યાંથી થાય. ઘણા ભક્તો માનસી પૂજા ગઢપુરની માનસી પૂજા કરતા હોય કે મહારાજ સવારે મહારાજને આપણે જગાડીએ તો પેલું દ્રશ્ય કયું નજર સામે આવે? અક્ષર ઓરડીમાં મહારાજ પોઢ્યા છે. રાત્રિની માનસી પૂજા છેલ્લી થાય તો મહારાજને આપણે ક્યાં પોઢાડીએ? કેટલી ભાગ્યશાળી ભૂમિ અક્ષર ઓરડીની. અક્ષર ઓરડી શોભી રહી સુખદાઈ, હરે ના દર્શન દિલ ઠરી જાય. અક્ષર ઓરડી શોભી રહી સુખદાય. કોઈ સાચો મુમુક્ષુ ભક્ત મહિમા અને પ્રેમનું હૃદય લઈને અક્ષર ઓરડીએ જાય ને તો એનું દિલ ઠરી જાય. પ્રલય કાળે જે ભગવાન પોતાના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડોને સમાવીને સ્વરાટ થકા બિરાજે છે, એવડા મોટા ભગવાનને અક્ષર ઓરડીએ પોતામાં સમાવી લીધા. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જ્યાં
પ્રીતે પોઢતા સદાયજી પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જા પ્રીતે પોઢતા સદાયજી અક્ષર સમયે અક્ષર ઓરડી અક્ષર સમયે અક્ષર ઓરડી અતિ પવિત્ર ગણાય ઓરડી શોભી રહી સુખદાય કોઈનું અકાળ મૃત્યુ થાય તો એનું પોસ્ટમોર્ટમ કરે. શું કામ કરે લાલજીભાઈ? ખબર પડે કયા કારણથી મૃત્યુ થયું છે. કોઈ પાણીમાં ડૂબીને કોઈનું મૃત્યુ થાય તો એનું પોસ્ટમોર્ટમ કરે કે છેલ્લી ઘડીએ કેટલા સમય પહેલા એનો જીવ ગયો. પોસ્ટમોર્ટમ કરે, એના બેન મોરો લે એટલે એના ટેસ્ટમાં એ પણ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિને કોઈએ ગળું દબાવીને પાણીમાં ડૂબાડી દીધો છે, છેલ્લી વખતે કોના હાથનો સ્પર્શ થયો હતો. છેલ્લી ઘડીએ એક હાથનો ખાલી ટચ થયો હોય તો પણ શરીરના અંદર લિક્વિડમાં એની અસર પહોંચતી હોય. કોઈએ કોઈને ગનથી શૂટ કરી દીધા હોય ને એ વ્યક્તિ ના પકડાય પણ એની ગન પકડાઈ જાય તો પણ એ વ્યક્તિનો પતો મળી જાય. શું કામે? તો કે ખાલી હાથ અડાડ્યો ગનને તો એની પણ એક પ્રિન્ટ, એની અસર. એક સામાન્ય વ્યક્તિ અડે તો એના પણ એક વેવ્સ હોય છે. તો અખિલ જગતના નાયક, માલિક, સર્વ સત્તાના આધાર અને સર્વ શક્તિના કેન્દ્ર સમાન પુરુષોત્તમ નારાયણ જે ઓરડીમાં 25 વર્ષ સુધી રહ્યા હોય તો એની દિવ્યતા કેટલી હોય. પાવનકારી રજકણ એના દિવ્યતાએ માં દર્શાય. પાવનકારી રજકણ એના દિવ્યતાએ માં દર્શાય. કૂવો બાજુમાં ગંગા જળિયો દર્શન કર્યા છે? બાકી નથી ને કોઈ? કૂવો બાજુમાં ગંગા જળિયો ત્યાં નાવણ કરતા જગરાય. ઓરડી શોભી રહી સુખદાય. એ ઓરડીની પ્રદક્ષિણાથી મનોરથ પૂરા થાય. કઈ મનોરથ હોય તો પ્રદક્ષિણા કરીને સંકલ્પ કરજો. હે ઓરડીની પ્રદક્ષિણાથી મનોરથ પૂરા થાય. બે ઘડી બેસી ત્યાં ધ્યાન ધરતા, બે ઘડી બેસી ત્યાં ધ્યાન ધરતા ત્રિવિધતા પટળી જાય. અક્ષર ઓરડી શોભી રહી સુખદાય. ધરાઓ પર શોભી રહીએ. નવખંડ ધરાનું આ આભૂષણ છે. નવખંડ ધરાનું આભૂષણ છે. ધરાઓ પર શોભી રહીએ
સૌ તીર્થો અહીં સમાય, અક્ષર ઓરડી શોભી રહી સુખદાય. જે અક્ષર ઓરડીમાં બિરાજીને આપણે એવું સાંભળીએ છીએ કે મહારાજ આરામ કરતા. આરામ તો એને કરવો પડે જેને થાક હોય. એને થાક શેનો? વિશ્રામ એને કરવો પડે જેને શ્રમ હોય. તદેક શત એકોહમ બહુશ્યામ પ્રજાએ. સૃષ્ટિ કાળે સંકલ્પ કરે અને અનંત કોટી બ્રહ્માંડ ખાલી આમ સંકલ્પથી સર્જાતા હોય. એને શ્રમ શેનો? પણ વાલા ભક્તજનો, મને અને તમને વિશ્રામ આપવા માટે મારો અને તમારો શ્રમ ઓછો કરવા માટે પ્રભુ ત્યાં વિશ્રામ કરતા હો આવશે. બોલો જય સ્વામિનારાયણ. સંતન કે બોલો વિશ્રામ. જગતના વ્યવહાર ધંધા પ્રવૃત્તિઓથી જ્યારે થાક લાગ્યો હોય, શ્રમ લાગ્યો હોય ને એ વખતે અંતરના ત્રિવિધ તાપથી જ્યારે થકાન લાગી હોય અને કોઈ અક્ષર ઓરડીનું સ્મરણ અને ચિંતન કરે તો એને સંસારનો શ્રમ એ ઉડી જાય. અક્ષર ઓરડીના એટલા અદ્ભુત ચરિત્રો વાલા ભક્તજનો સત્સંગના સંતોએ ગ્રંથોમાં લખેલા છે. કન્ટિન્યુ 10 થી 15 કલાક ચાલે તો એ ના પૂરા થાય એટલા ચરિત્રો છે. છતાં એમાંથી જેટલો આપણે ન્યાય આપી શકીએ. સાકરનું નાળિયેર છે આ તો. આવશે બોલો જય સ્વામિનારાયણ. જ્યાંથી ચાખો ત્યાંથી શ્રવણમાં સાનુકૂળતા રહે એટલે થોડો સિક્વેન્સ ચરિત્રોને આમ વિભાગીકરણ કર્યું છે. કારણ કે કયું ચરિત્ર પહેલું લેવું ને કયું પછી લેવું. 10 વિભાગ પાડ્યા છે અક્ષર ઓરડીના ચરિત્રોના. એમાં પહેલો વિભાગ છે અક્ષર ઓરડીમાં બિરાજીને અક્ષરના આધીશ મહારાજે ભાવ જે ગ્રહણ કર્યા હોય પ્રેમી ભક્તોના. મહારાજ અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજિત છે. આમ હૃદયમાં સ્પષ્ટ થયું અક્ષર ઓરડી, એની અંદર ઢોલિયો અને ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે. ગામડે ગામડેથી હરિભક્તો આવ્યા હોય, પ્રેમી મહિલા ભક્તો આવ્યા હોય. દરબાર ગઢમાં મહારાજને ખોળે અહીંયા ન દર્શન થાય એટલે ક્યાં જાય? એમાં સિહોરના જેઠા મહારાજ પ્રેમી ભગત, ઉનાળાનો સમય, માટલી લઈને આવ્યા છે. મહારાજની બાજુમાં માટલી મૂકીને મહારાજને દંડવટ કર્યા. શ્રીજી મહારાજની એક બહુ જ સુંદર ટેવ હતી. કોઈ હરિભગત આવે તો મહારાજને નામ પૂછતા, ઓળખતા હોય તો ખબર અંતર પૂછતા, અન્ય બધા ગામના હરિભક્તોના સમાચાર પૂછતા. તમારા સ્મરણમાં એવી કોઈ વ્યક્તિ છે કે જે બહુ જ સ્નેહાળ હોય, માયાળુ દિલની હોય, અતિ માયાળુ હોય? એમ બધાનું પરિવારમાં એવા કોઈ કોઈ સભ્ય હોય કે બધાનું બહુ ધ્યાન રાખતા હોય. શિવલાલ ભગત યાદ કરો તો એને. સંતોમાં પણ ઘણા એકદમ માયાળુ દિલના હોય.
એનું જે માયાળું હૃદય એ આપણને આમ કે ના ટચ થઈ જાય. એક આ દુનિયાના કોઈ વ્યક્તિ કે સંત એમાં પણ માયાળુતા આટલી હોય તો સૌના હૃદયમાં એ મૂકનારા મહારાજ. મહારાજે પૂછ્યું, ભગત કેમ આવ્યા? મહારાજ, ઘણા સમયથી આપના પ્રભુ દર્શન નહોતા થયા, થયું કે દર્શન કરી આવું. મહારાજ, લે આપના માટે ઋતુ ફળ લાવ્યો છું. ઉનાળામાં શું હોય? કેરી. એ સિવાય જાંબુ. જેઠા મહારાજને માટે માટલી ભરીને સરસ મજાના પોતાના વાડીના જાંબુડા લઈને આવ્યા. જાંબુડા થયા હશે એવા સુંદર, આમ મીઠા સ્વાદિષ્ટ મનમાં થયું હશે. મહારાજને માટે લઈને જાઓ. એને પોતે જાતે ઉતાર્યા હશે, માટલી ભરી હશે. ચાલતા ચાલતા ચિંતન કરતા કરતા આવ્યા હશે. એનો ભાવ જોયો એટલે મહારાજે કહ્યું, બ્રહ્મચારી, આ ભગત જાંબુ લાવ્યા છે, ધોઈને લાવો. એટલે બ્રહ્મચારી એકદમ રૂપાના કટોરામાં એ જાંબુ ધોઈને મહારાજને કટોરો આપ્યો. મહારાજે હાથમાં કટોરો લીધો છે અને મહારાજે એક આમ સરસ, આમ એકદમ કાળા ભમ્મર જાંબુ, એક જાંબુ લઈને જ્યાં મહારાજે આમ મુખમાં મૂક્યું, તમને દર્શન થયા મંતરમાં? મહારાજે આમ આમ જ્યાં જાંબુ થોડું જેમાં ને ત્યાં તો આખું મહારાજનું મુખ આમ રસથી ભરાઈ ગયું. આવશે બોલો જય સ્વામિનારાયણ. એટલા રસદાર જાંબુ. મહારાજ બે જાંબુ જેમાં અને મહારાજ રહી ના શકા. મહારાજ કે ભગત, આ તમારો જાંબુડો એ નદીના કાંઠે હોવો જોઈએ. સુરો ખાચર બેઠેલા ભણે, મહારાજ તમે તો અહીંયા બેઠા છો ગઢડામાં, ને તમને કેમ ખબર પડી ગઈ? મહારાજ કે સુરા, એ નદીના કોતરો સુધી, નદી સુધી આના મૂળિયા જાંબુડાના ના પહોંચ્યા હોય ને તો આવો એમાં રસ હોય. એટલા રસદાર છે, માટે નદી કાંઠે જોવો જોઈએ. ત્યાં ભગત હાથ જોડીને બોલ્યા, મહારાજ તમે કહો છો એમાં જાંબુડો નદી કાંઠે જ છે. શ્રીજી મહારાજનો મર્મ જુઓ. મહારાજ પછી બોલ્યા, મહારાજ કે અમે જ્યારે સત્સંગીની સામે જોઈએ, એ કોઈના હૃદયમાં મહિમાનો રસ દેખાય, કોઈના હૃદયમાં ભક્તિનો રસ દેખાય, કોઈના હૃદયમાં નિયમ પાલનનો રસ દેખાય, કોઈના હૃદયમાં મુમુક્ષુતાનો રસ દેખાય, કોઈના હૃદયમાં શ્રદ્ધાનો રસ દેખાય, કોઈના હૃદયમાં વિનમ્રતાનો રસ દેખાય, ત્યારે મહારાજ કે અમે પણ અનુમાન કરીએ કે આના મૂળિયા કોઈ હારા સાધુ સુધી પહોંચેલા હશે, નહીતર આમાં આવો રસ હોય નહીં. એ ભગતનો ભાવ એવો બધો હતો. મહારાજે કહ્યું, ભગત આ તમારા જાંબુડા અમે આજીવન ખાશું. એમ કરીને મહારાજે જાંબુ જમાતા ને એના ઠળિયા બ્રહ્મચારીને દીધા. બ્રહ્મચારી આ ઠળિયા હાચવી રાખજો. અને મહારાજે અક્ષર ઓરડીના ખૂણે એ ઠળિયા વાવેલા અને ત્યાં વાલા ભક્તજનો જાંબુડો મોટો થયેલો ને કાયમી મહારાજ જ્યારે જ્યારે ઋતુફળ આવે ત્યારે બ્રહ્મચારી મહારાજને જાંબુડા જમાડતા. લાડુબાની વાડી રાધાવાવ જ્યાં છે, એમની સેવા સચ્ચિદાનંદ સ્વામી અને એમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી સંભાળતા. આપણે વાત કરી હતી કે સચ્ચિદાનંદ સ્વામીને ગામડા ફરવાની આજ્ઞા મહારાજે કરી કે કૃપાનંદ સ્વામીના મંડળમાં રહો. રડવા માંડ્યા, મહારાજ મને તમારા વિના નહીં રહેવાય. એવા એ પ્રેમી સંત હતા. મહારાજે તો એમને કહેલું કે તમારે 10 ફૂટ છેટે રહેવાનું, બાજુમાં નહીં આવવાનું. કોઈ હરિભગત ને કે કોઈ સાધુ ને આમાં મહારાજ ભેટે ને વાલ વરસાવે ને તો આમ સચ્ચિદાનંદ સ્વામી ને કંઈક થવા માંડે. અને એ મહારાજ ને ભેટીને આવે ને એટલે એને પૂછે કે તમને મહારાજ ભેટા તે કઈ થયું નહીં? મને તો જો મહારાજ ભેટે ને તો મને તો આમ રૂવાડે રૂવાડે આમ
મહારાજને ચાંટવા લાગે. આવું હેત જો બાજુમાં આવવા દે મહારાજ. શ્રીજી મહારાજને માટે બગીચો કરતા, ફળ, વિવિધ પ્રકારના ફૂલ રાધાવાડીએ ઉગાડતા. એવા પ્રેમ ભાવથી મહારાજ માટે બગીચો કરતા. આમાં ઘણા ખેડૂત ભક્તો બેઠા છે, ગામડે રહેતા હશે. સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામીએ ખેતી કરતા. આપણે ખેતી કરીએ પણ આપણને લગભગ એમ જ હોય કે આ તો બધું કૂટણું છે, વેઠ કરવી પડે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. સનાતન હિન્દુ ધર્મના એક પણ શાસ્ત્રમાં ગ્રહસ્થાશ્રમ અપવિત્ર છે એવું ક્યાંય કહ્યું નથી. ગ્રહસ્થાશ્રમનું કર્તવ્ય કર્મ એ હલકું છે એવું પણ ક્યાંય કહ્યું નથી. જેટલો ત્યાગાશ્રમ પવિત્ર છે એટલું જ ગ્રહસ્થાશ્રમ પવિત્ર છે. અત્યારે આપણે ખેતર ના હોય તો ફેક્ટરી હોય, કામ ધંધા હોય, આપણી ઓફિસ હોય, જે કંઈ બિઝનેસ ધંધા નોકરી કરતા હોય, ઉપનિષદનો સિદ્ધાંત છે કર્મ કરે એટલે કર્મ લાગે, બંધન થાય. કર્મ કરવાથી બંધન થતું હોય તો ક્યારેય છૂટાય જ નહીં. કર્મ ક્યારેય બંધન કરતા જ નથી. જો કરતા આવડે તો 100 લીટર દૂધનું ભરેલું મોટું તપેલું હોય, સાંજે 2 ચમચી મેળવણ એડ થઈ જાય તો ટેફા જેવું દહીં થાય, વલોવો તો માખણ થાય, તાવો તો ઘી થાય ને પછી અને 2 ચમચી મેળવણ જો ભૂલાઈ ગયું તો એ ખાડે દાટવું પડે. પ્રથમનું 63મું વચનામૃત મહારાજે કહ્યું ભગવાનનો ભક્ત છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધા તત્ક્રિયા સર્વે ભવન્ત્યેવ હિ નિર્ગુણા. ભગવાનના સંબંધે કરીને એ જે ભક્ત છે એની તમામ ક્રિયા કર્મ માત્ર મહારાજ કે ના ભક્તિ રૂપ થઈ જાય છે. પણ કર્મ કરતા કરતા ચિંતન મૂળ હેતુ કયો છે? સચ્ચિદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી ખેતરે કામકાજ કરે પણ મહારાજને માટે. ભાવ એવો હોય કે આમાંથી ફળફૂલ થશે, મહારાજના ઉપયોગમાં આવશે. આપણે નોકરી કરીએ છીએ, ધંધા કરીએ છીએ, હેતુ કયો છે? ઊંડા ઉતરીએ. એ ભાવથી થાય કે હું એક ગ્રહસ્થ છું તો મારું કર્તવ્ય છે, મહારાજની આજ્ઞા છે, પરિવારનું પાલન પોષણ કરવું. આજીવિકા બરાબર હોય તો સુખેથી મહારાજનું ભજન થાય, સંતોની સેવા થાય. આ ભાવ હોય તો એ પણ ભક્તિ છે. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજિત છે. મહારાજે સેવક દ્વારા સંદેશો મોકલાવ્યો કે જાઓ રાધાવાડીએ સચ્ચિદાનંદ સ્વામીને કહેજો કે વાડીમાંથી ગુલાબના ફૂલ અમારે માટે મોકલે. આવડા મોટા મહારાજ સામેથી ફૂલ મંગાવે, એ કયું હૃદય એમાં રેડાતું હશે? શ્રીજી મહારાજ આમ ઝંખતા હતા એનો પ્રેમ. બિલાડી દૂધ દેખી જાય એટલે પછી રે નહીં, એમ ક્યાંય પ્રેમી હૃદય ક્યાંય જોઈ જાય તો ઠાકોરજીને સતત આમ ઠાકોરજી મીટ માંડીને જ બેઠા હોય. બિલાડી જેમ આમ દૂધ ઉપર મીટ માંડીને બેઠી હોય એમ કે આ ક્યારે મળે. સચ્ચિદાનંદ સ્વામીને સંદેશ મળ્યો. સચ્ચિદાનંદ સ્વામી ફળ ફૂલ મોકલાવે ને, સિદ્ધાનંદ સ્વામી દ્વારા મોકલાવે, પણ કે બેટા સિદ્ધાનંદ જોજે હો, અહીંયાથી દરબારગઢ સુધી જઈએ તો એમને એમ નહીં જવાનું. હૃદયમાં ભાવ અને કોડ કરતા જવાના, ચિંતન કરતા જવાનું. સચ્ચિદાનંદ સ્વામી શીખવાડે, એ હું જઈશ, મહારાજ લીલુડા લીમડા નીચે બિરાજિત હશે, કાં તો અક્ષર ઓરડીમાં બિરાજિત હશે. હું જઈશ એટલે મહારાજ કહેશે આવો સિદ્ધાનંદ આવો, અમારા માટે શું લાવ્યા? હું મહારાજની પાસે હરખભેર પાસે જઈશ, લાવો દેખાડો તો ખરા. મહારાજ તમારા માટે ફૂલ લાવ્યો છું.
શેના ફૂલ છે? મહારાજ પૂછશે. હું કહીશ મહારાજ ગુલાબના ફૂલ છે. લાવો તો અમારે જોઈએ છે. હું મહારાજને કહીશ મહારાજ હું ધરાવું. મહારાજ રાજી થશે. હું મહારાજને હાથમાં ફૂલ આપીશ. મહારાજના હાથનો સ્પર્શ થશે. મહારાજના કાન ઉપર ફૂલ ખોશીશ. મહારાજના કર્ણનો સ્પર્શ થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શિક્ષાપત્રીનો આ શ્લોક સમજાવતા, ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભે. ગુરુ દેવ કે રાજા કે વડીલ એમની પાસે જઈએ ત્યારે ખાલી હાથે ન જવું. સ્વામી બહુ સુંદર મર્મ કરતા કે શા માટે આ વિધાન છે. ઘરે કોઈ વાલા સગા મહેમાન આવ્યા હોય, સરસ મજાના 32 પ્રકારના પકવાન રાંધ્યા, એને જમાડવા છે, ભોજન બહુ સારું છે, પણ કંઈક પાત્ર તો જોઈએ ને પીરસવા માટે. કંઈક વાસણ હોય, પાત્ર હોય તો એમાં આપણે ભરીને એને જમાડી શકીએ. એમ આપણે જે ઠાકોરજી પાસે જઈએ ત્યારે આપણા હૃદયનો જે ભાવ પ્રેમ એને ભરવા માટે ફળ ફૂલ જે કંઈ સામગ્રી વસ્તુ પદાર્થ લઈ જઈએ છીએ એ પાત્ર છે. એમાં આપણે આપણું શું ભરવાનું હોય? પ્રેમ, હૃદય. પણ ઘણીવાર એવું હોય કે પાત્ર હોના કે ચાંદીના હોય અને અંદર માલ પાછો ભાવશે. બોલો જય સ્વામિનારાયણ. કોડ છે એ જ ભક્તિનું સ્વરૂપ છે. તમે જે વસ્તુ સામગ્રી લઈને જાઓ છો મહારાજ સુધી કે ભગવાનને માટે અર્પણ કરો છો, કેટલા કોડ કરી શકો. કોડ એ જ ભક્તિનું સ્વરૂપ છે. ઘણીવાર આપણે પાત્ર એટલા સારા લઈ જઈએ, વસ્તુ પદાર્થ બહુ સારા હોય, પણ એમાં ભાવ હૃદય રેડવાનું ભૂલી જઈએ. દક્ષિણ ભારતમાં એક મહિલા ભક્ત થયા, ભક્ત આંડાલ. યુવા અવસ્થા, માધવ સાથે એને મનમેળ કરેલો ને એની સાથે જ હથેવાળો બાંધેલો. બગીચામાંથી રોજ એ ફૂલ ચૂંટે અને ભગવાન જગન્નાથ માટે હાર બનાવે. એવા કોડથી બનાવે. પણ હવે ઠાકોરજીને હાર કેવો શોભશે, કેવડો આમ માપનો બરાબર આમ લાંબા ટૂંકો, એટલે આખો હાર તૈયાર થઈ જાય પછી અરીસાની સામે ઊભા રહે, પોતે પહેરી લે. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. શું કરે? પોતે પહેરે અને આમ આમ બરાબર ચેક કરે કે આમ આમ ઊંચા નીચો આમ ભગવાનને બરાબર લાગશે. પછી એમ લાગે કે યસ ઓકે, તો પછી હાર પાછો કાઢી અને પડિયામાં પતરાવાળામાં પેક કરી કેળના પાનમાં અને પૂજારી મહારાજને પહોંચાડે. આવું કરાય? તમે નહીં કરતા? આવું કરાય કે નહીં એ વિચાર આવે તો ન કરાય. કેવો એનો હૃદયનો કોડ હશે. મારા ઠાકરને હાર આમ જાડો પાતળો લાંબો ટૂંકો આમ પહેરીને ચેક કરે. સેજે મહિલાઓના લાંબા વાળ હોય, એક બે વાર એવું થયું કે વાળ પૂજારી જ્યારે ઠાકોરજીને હાર ધરાવે તો એમાં વાળ દેખાણા. ઉપરા ઉપર આવું થયું એટલે તપાસ કરી કે આ છે શું, વાળ કેમ આવે છે રોજે. બેક તપાસ કરતા ખબર પડી કે આ તો આવો ભક્તિ માર્ગ હાલે છે. પોતે હાર બનાવે ને પછી જાતે ચેક કરે, પહેરે ને પછી અહીંયા મોકલે છે. પૂજારીઓએ ઘસીને ના પાડી દીધી કે આવો હાર ઠાકોરજીને હાલે જ નહીં, તારો હાર ન જોઈએ. આ તો બિચારા ભક્ત આંડાલ રડવા લાગ્યા, અરે ઠાકોરજી સુધી મારો ભાવ નહીં પહોંચે. 2-5 દિવસ થયા, ખાવા પીવાનું અન્ન જળ કંઈ ગળે ઉતરતું નથી, મહારાજ સુધી ભગવાન સુધી મારી સેવા નથી પહોંચતી. આ બાજુ ઠાકોરજીને બીજા બહારથી હાર આવવા લાગ્યા, ગમે તેવા જાડા, પણ ઠાકોરજીને હાર રે જ નહીં, તૂટી નીચે પડી જાય, ભગવાન રાખે જ નહીં.
પૂજારી વિચાર કર્યું આમ કેમ થાય છે. પછી એકને દર્શન દીધા પૂજારીને. ઠાકોરજી કે અમારે બીજા કોઈના હાર ના જોઈએ, અમારે તો એ આંડાલનો હાર જોઈએ, એ જ હાર અમને ગમે છે. भाव का भूखा हूं मैं और भाव ही बस सार है, भाव से मुझको भजे तो भव से बेड़ा पार है. अन्न धन और वस्त्र भूषण कुछ न मुझको चाहिए, भाव से एक फूल भी दे तो मुझे स्वीकार है. સચ્ચિદાનંદ સ્વામીએ 8 ફૂલ પડિયામાં કેળના પાનમાં વીટો કરીને આપ્યો, લે બેટ સિદ્ધાનંદ લઈ જા. અને સિદ્ધાનંદ સ્વામી કોડ કરતા કરતા આવ્યા છે. બાલા ભક્તજનો, જેટલું આપણું હૃદય રેડી શકીએ ને એટલું રેડીએ મહારાજને માટે. ઘણા પૂછતા હોય ભગવાનમાં હેત નથી થતું, કેમ થાય હેત? મહારાજે કર્યું વાતચીતે કરીને હેત થાય. આવું હોય? નવા નવા સંબંધ થયા હોય ને, જૂના જમાનામાં પ્રેમ પત્રો લખતા ને, આવડા લાંબા લાંબા. અત્યારે શું હોય, સંબંધ થયા પછી કેટલી વાર ચાલે? બોલો ને, તમે બધા અનુભવી છો. અડધી કલાક, પોણી કલાક, કલાક, 1.5 કલાક, જેવી જેની શ્રદ્ધા. હવે 1.5 કલાક આપણને એમ થાય વાત શું કરતા હશે? વાતમાં શું હોય ખબર છે? તમે આજે કેટલા વાગે ઉઠ્યા? શું જમ્યા? કેવા કપડા પહેર્યા છે? ક્યાં ગયા હતા? તમારે કોણ કોણ મિત્રો છે? આવું જોઈ ને. મહારાજની સાથે વાતો કરવી. આપણે વાત કરી હતી કે ગુરુ મહારાજ સરસ કહે છે, જ્યારે આપણે કોઈકની સાથે હોઈએ ત્યારે મહારાજની વાતો એને કરીએ, અને જ્યારે કોઈ સાથે ના હોય ને એકલા હોઈએ ત્યારે મહારાજ સાથે વાતો કરીએ. નંદ સંતોના એવા અનેક કીર્તનો છે, મહારાજની સાથે આમ વાતો કરવાના. એવા અમુક કીર્તનો ચૂંટી રાખવા. હૃદયમાં જ્યારે એવો ભાવ વર્તતો હોય, પ્રેમ ભાવ, ત્યારે મહારાજની સાથે વાતો કરીએ. જેટલી મહારાજની સાથે સંવાદિતા વાતો થશે એટલું મહારાજમાં હેત વધશે. આપણે આમને મૂર્તિ સામે ઉભા રહીએ, હવે ઠાકોરજી હારે કઈ સંવાદ ના થાય. હુવાણ કે હું કે ને પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ને, આજ મારે ઓરડીના પદમાં આમ મહારાજનું કાંડું પકડીને, આમ હાથ પકડીને, મહારાજ તમે ક્યાં હતા? ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ક્યાંથી પધારો છો મહારાજ? સિદ્ધાનંદ સ્વામી કોડ કરતા કરતા આવે છે કે આવી મહારાજ સાથે મારે વાતો થશે, હું આમ વાત કરીશ, હું આમ કહીશ, હું આમ કહીશ. એવા કીર્તનો પસંદ કરી રાખવા. આવો જ્યારે આ ભાવનો પ્રસંગ છે ત્યારે એક સુંદર મહારાજની સાથે આપણે વાત કરવાની છે. કરવી છે? પાક્કું? મહારાજને કહેવાનું છે, મહારાજ મારા હૃદય મંદિરમાં પધારો, મારે ઘરે પધારો, પણ મહારાજ હું કહું એવા શણગાર ધારીને. બહુ જ સુંદર કોઈ પ્રેમી સંત હૃદયનું પદ છે. મહારાજને કહેવાનું છે, મહારાજ ગોપીનાથજી મહારાજને આમંત્રણ આપીએ, મહારાજ મારે હૃદયે પધારો. સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મોલે પધારો. સુંદર શ્રી ઘનશ્યામ, સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મોલે પધારો. સુંદર શ્રી ઘનશ્યામ મોલે પધારો, મારો જન્મ સુધારો.
आवश्य साथ में गाओ। जन्म सुधारो मोले पधारो मारो जन्म सुधारो। मोले पधारो मारो जन्म सुधारो। नटवर धर्म कुमार रे भाव सहित बैठी सुख सागर। भाव सहित बैठे सुख सागर। प्राण तना आधार रे मारे मोले पधारो। सुंदर श्री घनश्याम। शिर पर पाग मनोहर धारी। सिर पर पाग मनोहर धारी। महाराज આપણને પૂછે ફેંટો બાંધીને આવું, મુગટ ધારીને આવું કે પાગ ધારીને આવું, શું કહેવાનું? આપણને જે કોડ હોય. મહારાજ 3 છોગા વાળી પાગ જોઈએ આપણે તો. ભાવસે બોલો જય સ્વામિનારાયણ. શિર પર પાગ મનો હર ધારી. सिर पर पाग मनोहर धारी। છોગલા 3 સુખદાઈ રે. खोसिन तोरा फूल ना गुलाबी। खोसिन तोरा फूल ना गुलाबी। ફૂલ છડી કરમાય રે મારે मोले पधारो सुंदर श्री घनश्याम। જર કસી જામોને પહેરી પિતાંબર. जर कसी जामोने पहरे पितांबर। મહારાજ જોજો હાથમાં રેશમી રૂમાલ ભૂલાય અને મોજડી નહીં ઘૂઘરી વાળી ચાખડી પહેરીને પધારજો મારે આંગણે. જર કસી જામોને પહેરી પિતાંબર. जर कसी जामोने पहरे पितांबर। રેશમી કરમાં રૂમાલ રે. घरियाड़ी चाकड़ी पहरे।
ચાલ જોગ જય ગતિ ચાલ રે મારે બોલે પધારો સુંદર શ્રી પાન બીડી મુખમાં હિ મનોહર પાન બીડી મુખમાં હિ મનોહર. આમંત્રણ આપ્યું છે પણ મહારાજને કહ્યું છે મહારાજ પાન બીડી ચાવતા ચાવતા આવજો. એવા સરસ શણગાર મહારાજ ધારણ કરીને એવી શોભા ધરીને આવજો કે પ્રભુ આજે મારો તમામ કોડ પૂરો થઈ જાય. એવી શોભાનું મને દર્શન કરાવજો કે હવે મને દુનિયાની બીજી શોભા કે બીજું રૂપ જોવું ગમે જ નહીં. પાન બીડી મુખમાં હિ મનોહર પાન બીડી મુખમાં હિ મનોહર. હસતો વદન સુખધામ રે અજબ લૌકિક શોભા ધરજો. અજબ લૌકિક શોભા ધરજો. ભક્તની પુરવાહા મરે મારે બોલે પધારો સુંદર શ્રી ઘનશ્યામ. સુંદર શ્રી ઘનશ્યામ રે મારે બોલે પધારો સુંદર શ્રી ઘનશ્યામ. સુંદર શ્રી ઘનશ્યામ. સુંદર શ્રી ઘનશ્યામ. અક્ષર ઓરડીમાંથી મહારાજે સંદેશ મોકલાવેલો કે ગુલાબના ફૂલ સચ્ચિદાનંદ સ્વામી મોકલે. સિદ્ધાનંદ સ્વામી હજી આવે ત્યાં તો મહારાજ અક્ષર ઓરડીએથી ઉઠી અને મહારાજ અહીંયા ઉગમણા બારના ઓરડે ઢોલિયા ઉપર બિરાજે છે. સિદ્ધાનંદ સ્વામીને આમ મહારાજે દૂરથી જોયા એટલે મહારાજે કહ્યું સાધુરામ આવો આવો. એકદમ ઉતાવળા પગલે સિદ્ધાનંદ સ્વામી આવ્યા છે. મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું છે, દંડવટ કર્યા છે. શું લાવ્યા મહારાજ? ફૂલ. શેના છે? ગુલાબના. સિદ્ધાનંદ સ્વામીએ પડ્યો ખોલ્યો છે. મહારાજ કે કેટલા ફૂલ છે? મહારાજ 8. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. મહારાજને ગુલાબના ફૂલ અર્પણ કર્યા છે, ધરાવ્યા છે. શ્રીજી મહારાજને જ્યારે દેશ પરદેશમાં કંઈ સંદેશ મોકલવો હોય તો શુકમુનિ પાસે મહારાજ પત્ર લખાવતા. શ્રીજી મહારાજ એવું કહેતા કે આ ડભાણીઓ આંબો પૂરું કરો, ડભાણીઓ બળદ અને ડભાણીયા સુખ સ્વામી, આ 3 જેવા અમારા ઉપયોગમાં આવ્યા છે. મહારાજ કેવું તો કોઈ નથી આવ્યું. કેટલા ભાગ્યશાળી સંત હશે જેને પુરુષોત્તમ નારાયણની પાસે બેસીને પત્ર લખવાનો અવસર પ્રાપ્ત થાય. સદભાગ્યની વાત એ છે વાલા ભક્તજનો, યોગાનો યોગ આજના દિવસે જ શુકાનંદ સ્વામી મહારાજના દિવ્ય ધામમાં પધાર્યા. ભગવાને સારા અક્ષર આપ્યા હોય તો એ સદભાગ્યની વાત છે, પણ એથી એ મોટું સદભાગ્ય એ છે કે યોગ્ય જગ્યાએ સમર્પિત થાય.
આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી માં જેવા સંત જે ગુરુકુલની માં કહેવાય, પણ અભણ પોતાનું નામ લખતા એ ન આવડે, પણ વાલા ભક્તજનો એની વાક છટા મહારાજના ચરિત્રો કહેતા હોય તો મેઘાણીની કલમે ઝાંખી પડે હો. સ્વામીને તો પોતાને લખતા આવડે ને, એટલે જેને જેને સારા અક્ષર થતા હોય વિદ્યાર્થીઓ સ્વામી પાસે બેસે અને સ્વામી આમ ઓઠીંગણ દઈ અને બેઠા હોય ને મહારાજનું એક ચરિત્ર ઉપાડે, એવું વર્ણન કરે અને વિદ્યાર્થીઓ બધા લખે. આજે પણ વાલા ભક્તજનો સંપ્રદાયમાં મહારાજના ચરિત્રોના વર્ણન કરતા અનેક ગ્રંથો હશે, પણ મહારાજના ચરિત્રને લડાવવામાં પહેલો નંબર કોઈના શબ્દ દેહને આપવા હોય તો એ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીના શબ્દ દેહને આપવો પડે. સત્સંગની શુભ વાર્તાઓ આજે પણ પ્રસિદ્ધ છે, પણ જે વિદ્યાર્થીઓ એ બાજુમાં બેસીને લખતા ને એ આજે યાદ કરે, એ માં જેવા સંત અને સ્વામી બોલતા ને અમે લખતા. જાજા કલા કૌશલ્ય હોય એથી વધારે મહત્વનું એ છે કે એ વધુમાં વધુ યોગ્ય જગ્યાએ સદપાત્રમાં સમર્પિત થાય. સ્વામીના દિલમાં એક કાયમી ભાવ રહેતો કે મહારાજ જ્યાં સુધી ગઢપુરમાં હોય, મહારાજની સાથે હોય, ત્યાં સુધી તો મને મહારાજનો એક દિવ્ય અવસર સાનિધ્ય પ્રાપ્ત થાય. પણ જ્યારે જ્યારે મહારાજ ક્યાંય બહાર જાય, હું સાથે ના હોઉં તો મહારાજનો કંઈ સંબંધ રહે, એવી કાંઈક મહારાજ યાદી મને આપે. સ્વામીના દિલમાં એવો ભાવ કે જો મહારાજ શિખાના વાળ જો આપે ને, ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. પણ હવે મગાઈ થોડું કોઈની પાસે લાવો તો તમારી ચોટલી કાપીને આપો તો. કેટલા મહિનાનો સ્વામીના દિલનો કોડ. એમાં એક દિવસ શ્રીજી મહારાજે સંતોનો ભાવ પૂરો કર્યો. મહારાજ આમ શિખા પકડી, શિખા હવે લાંબી થઈ હોય તો કાપી, પણ માપ કેમ લેવું, એટલે આમથી આમ કરી નાકના ટેરવે અડાડે, ઈ માપ. એનાથી વધારે હોય તો કટ દઈને કાપી નાખવાની. એટલે મહારાજ આમ વારે વારે આમ શિખા ઊંચી કરે, એટલે સુખ સ્વામી સમજી ગયા, એકદમ ઊભા થઈ મહારાજને કાતર દીધી અને મહારાજે પોતાના હાથે શિખા કાપી. સુખ સ્વામી હજી વિચાર કરે કે મહારાજ શું કરશે, ત્યાં મહારાજે હાથ લંબાયો, લ્યો સાધુરામ આ તમને દીધી. સુખ સ્વામી તો આમ શિખા મહારાજને લઈને ધન્ય થઈ ગયા. જિંદગી ભર પોતાની પૂજામાં રાખતા, પૂજા પૂર્ણ થઈ મહારાજની સ્મૃતિના દર્શન કરતા. આજે પણ એ વડતાલમાં પ્રસાદીના અક્ષર ભુવનમાં વાલા ભક્તજનો સોનાના તારથી બાંધી અને મહારાજની એ શિખા, એ દિવ્ય સ્મૃતિ હજી હયાત છે.